તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે એક રિઝનિંગના ટોપિકની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને રિઝનિંગની એક આખી સિરીઝની પ્લાનિંગ છે. તો સૌપ્રથમ આ સિરીઝમાં સ્ટાર્ટ કરવાનું છે પાસો એટલે કે મતલબ જે આપણે પહેલાં સાપ સીડી રમતા હતા અને એમાં જે એક ચોરસ આકારનું હતું એને ઉછાળતા ને એના ઉપર જે અંક આવે એ પ્રમાણે આપણે આગળ ચાલતા. તો બસ આ પાસાની વાત કરવાની છે. આ પાસા ઉપર ઘણા બધા ક્વેશ્ચન આપણી એક્ઝામમાં પૂછાતા હોય છે. તો આજે આપણે જોવાનું છે કે આ પાસામાં કયા કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે. મતલબ આપણે આજે એક ટાઈપની જ વાત કરવાની છે, પણ આગળ જતાં આખી સિરીઝ તમે જોઈ લેશો તમને પાસામાં કોઈ પણ તકલીફ નહીં પડે અને બધા જ પ્રકારના ક્વેશ્ચન તમારા સોલ્વ થશે. એટલા પાસાની બેઝિક માહિતી મેળવી લઈએ કે પાસાની 6 બાજુ હોય છે. એ તો મતલબ આપણે જે ગમે તે તારે જો રૂમમાં બેઠા છું તો પણ આપણે વિચાર કરી શકીએ કે 6 બાજુઓ કઈ રીતે, ઉપર નીચે આગળ પાછળ અને ડાબી જમણી, એવી રીતે 6 બાજુ હોય છે. પાસામાં ખૂણાઓ એ પણ આપણે જો રૂમમાં બેઠા હોય છે તો જોઈ શકીએ કે ભાઈ હા 8 ખૂણાઓ છે, આગળ 4 ને પાછળ 4. પાસામાં ધાર તો ટોટલ 12 ધાર આવેલી હોય છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. બરાબર. એક ટાઈપ ક્વેશ્ચનની હું વાત કરીશ અને તેને સમજાવીશ અને તેને કઈ રીતે સોલ્વ કરી શકાય છે એ પણ હું તમને સમજાવીશ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. આ પ્રકારના ટાઈપ 1 ક્વેશ્ચનની વાત કરીએ તો જ્યારે પાસાની 2 સ્થિતિ આપેલી હોય અને એક બાજુ સમાન હોય અને આપણને પૂછ્યું હોય કે આને સામેની અંક અથવા સામેની બાજુ કઈ. અહીંયા સમાન બાજુ અને અંક એમ કેમ લખેલું છે? કારણ કે એક્ઝામમાં આવો પાસો નથી હોતો કે ભાઈ એના ઉપર લખેલો હોય 1 થી 6 સુધી. આપણે જોયું છે કે જે સાપસીડીમાં આપણે રમતા હોઈએ છીએ એમાં 1 થી 6 સુધીના અંકો લખેલા હોય છે, પરંતુ એક્ઝામમાં કોઈક વાર એના ઉપર રંગના નામ અથવા કોઈ પણ ABCD એવી રીતે પણ લખીને આવેલું હોય છે. તો એમાં કઈ રીતે કરવાનું, એટલા માટે અહીંયા એવું લખ્યું છે કે ભાઈ સમાન બાજુ અથવા સમાન અંક. જ્યારે 2 સ્થિતિ આપેલી હોય અને એક બાજુ સમાન હોય અને ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે ભાઈ સામેનો અંક શું, ત્યારે શું કરવું? તો જે બંને પાસામાં જે બાજુ સમાન હશે એને સમગડી કે વિષમગડી દિશામાં ફેરવવાની, બંને પાસામાં ક્રમ નક્કી કરવાના અને બંને ક્રમને સરખાવવાના. જે આપણે બંને ક્રમ સરખાવીશું એ એકબીજાના સામસામેના અંક જ દર્શાવે છે. તો ફાઇનલી આપણને જે પણ આન્સર જોઈતો છે તે સામસામેનો એ આન્સર મળી જશે. હવે આમાં ધ્યાન રાખવાની બાબત એ છે કે સમાન બાજુ લેવાની છે, એને સમગડી કે વિષમગડી દિશામાં ફેરવાનું છે. સમગડી અને વિષમગડી દિશામાં નહીં. હવે સમગડી વિષમગડી આ બધું શું છે? ઘડિયાળની દિશામાં હોય છે તો એને સમગડી દિશા, અને જો ઘડિયાળની દિશાની વિરુદ્ધ દિશામાં આપણે જઈએ કે ભાઈ આ ઘડિયાળ છે અને આમ ચાલે એના બદલે આમ જઈએ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, તો એને વિષમગડી દિશા. તો આગળ આપણે એક્ઝામ્પલ કરીશું, એના ઉપરથી તમને ખ્યાલ આવશે. એક્ઝામ્પલ જોઈએ કે નીચેના પાસામાં 6 ની સામેનો અંક શોધો. હવે પાસો દર્શાવે છે અને આપણને પૂછ્યું છે કે ભાઈ 6 ની સામે કયો અંક આવશે. પહેલી સ્થિતિ, બીજી સ્થિતિ. જે જોયું કે ભાઈ કેવી રીતે શોધવું, તો એના ઉપરથી કે ભાઈ સમાન બાજુ શોધો. સમાન બાજુ કઈ છે કે સમાન બાજુ છે 4. સમાન અંક છે કે અહીંયા 4. તો હવે આને કાં તો સમગડી દિશામાં બંનેની, અથવા તમારી જો ઈચ્છા હોય તો વિષમગડી દિશામાં ફેરવી અને પછી એમનો ક્રમ લખવો અને એ જ ક્રમ આપણો જવાબ હશે. તો કેવી રીતે? તો ચાલો આપણે જવાબ મેળવીએ. તો અહીંયા આખી પ્રોસેસ લખી છે કે અહીંયા સમાન બાજુ 4 છે અને તેને સમગડી દિશામાં આપણે ફેરવીએ. તો અહીંયા પણ 4 છે, અહીંયા પણ 4 છે. ઉપર નીચે આજુબાજુ એવું નહીં વિચારવાનું કે ભાઈ આ તો ઉપર છે ને અહીંયા બાજુમાં છે. સમાન ખાલી જોવાનું કે સમાન અંક અહીંયા છે, સમાન બાજુ સમગડી દિશામાં આપણે જઈએ. તો 4 થી 3 અને 3 થી 2, મતલબ 4 પછી 3 અને પછી 2. આ પાસા નંબર 1ની સિચ્યુએશન છે. અહીંયા જોઈએ તો 4 પછી 6 અને પછી 5. તો 4 6 અને પછી 5. આપણને બંને ક્રમ મળી ગયા. હવે આપણે બંને ક્રમને સરખાવી દઈશું. સામેની બાજુ કઈ આવે એ આપણને આન્સર તરીકે મળી શકે. આપણને પૂછ્યું છે કે 6 ની સામે કયો, મતલબ 6 ની સામે કયો અંક હશે. તો 6 ની સામે પાસા નંબર 1 ને પાસા નંબર 2 ના ક્રમ સરખાઈએ તો આપણે જોઈ લીધું ભાઈ 4 થી 3 ને પછી 2. તો 4 3 2 પછી 4 6 4 6 અને 5. બંનેને સમગડી દિશામાં ફેરવ્યા છીએ એ ધ્યાન રાખવું. તો આના ઉપરથી નક્કી કરી શકાય ભાઈ 2 ની સામે 5 છે, 3 ની સામે 6, 6 ની સામે 3 એવું પણ કહી શકાય, 5 ની સામે 2 પણ. હવે તમે કહેશો ભાઈ 4 ની સામે શું આવે? તો 4 ની સામે આપણે જે પાસો જોઈ રહ્યા છીએ એ મતલબ આપણે જે સાપસીડી રમતા હતા એનો છે. તો 1 થી 6 સુધી તે અંકો હોય, તો જે અંક નથી આપેલો એ આની સામે છે. તો 3 આવી ગયા, 2 આવી ગયા, 5 આવી ગયા, 6 આવી ગયા અને 4 આવી ગયા. તો કયો અંક ખૂટે છે? તો 1. તો 4 ની સામે 1 હશે. તો જે અંક આપેલો નથી એ 4 ની સામે હશે. અને આપણને પૂછ્યું છે કે 6 ની સામે કયો? તો 6 ની સામે 3. તો આપણો જવાબ આવશે 3.
નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આપેલા પાસામાં 2ની સામેનો અંક શોધો. 2ની સામે તો અહીંયા 2 છે અને મતલબ જે કોમન બાજુ છે એની સામેનો જ અંક પૂછેલ છે. તો આ 2 છે તો એને હું સમઘડી દિશામાં ફેરવું અથવા વિષમઘડી. અહીંયા વિષમઘડી છે પણ આપણે એક વખત સમઘડી દિશામાં ગમે તે બાજુ તમે જોઈ શકો છો. અહીંયા એક એક્ઝામ્પલ આગળનું મેં સમઘડીનું કરાવ્યું તો અહીંયા વિષમઘડી લીધું છે એટલે તમને ખબર પડે કે સમઘડી દિશા અહીંયા આ સાઈડ કહેવાય, આમ ફરીએ એટલે સમઘડી દિશા કહેવાય અને આમ જઈએ તો એને વિષમઘડી દિશા કહેવાય. બરાબર છે. તો બંને પાસાની સ્થિતિ આપણને દેખાય છે. કોમન 2 છે તો સમાન અંક 2. બંને પાસાને વિષમઘડી દિશામાં ફેરવીએ તો 2 થી 1 અને 1 થી પછી 3. અહીંયા પણ 2 થી 5 અને 5 થી પછી 4. બરાબર. આપણે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફર્યા. બરાબર. તો પાસા નંબર 1 અને પાસા નંબર 2માં જે ક્રમ આવે છે એ નીચે આ જોઈ શકો કે 2 1 3. પછી પાસા નંબર 2નો ક્રમ જોઈએ તો 2 5 અને 4. તો 2 5 4. બરાબર. હવે આપણને પૂછ્યું છે શું કે ભાઈ 2ની સામે કયો, 3ની સામે પૂછ્યો હોત તો કહત કે 4 છે, 1ની સામે 5. બરાબર. હવે આપણે જોઈએ કે 2ની સામે 2 એવું કહીશું તો ના. તો 2ની સામે શું કયો તો આપણે 1 થી 6 સુધીના અંકમાં કયો અંક અહીંયા અવેલેબલ નથી, મતલબ દર્શાવેલું નથી. તો 1 આવી ગયા, 3 આવી ગયા, 4 આવી ગયા, 5 આવી ગયા અને 2 પણ છે. તો પછી તો 2ની સામેનો અંક આવશે 6. તો 6 આપણો આન્સર હશે. હવે આજે જે પ્રકાર શીખવાડ્યો એનું આ લાસ્ટ એક્ઝામ્પલ છે જે હોમવર્ક છે. તો હોમવર્ક ના કહી શકાય, મતલબ હમણાં જ થઈ શકે, મતલબ થોડી સેકન્ડોમાં જ જવાબ તમે આપી શકો કે આપેલા પાસામાં 1ની સામેનો અંક શોધો. મતલબ 1ની સામે કયો અંક આવશે એ તમને પૂછ્યું છે અને ઓપ્શન પણ આપી દીધા છે. મતલબ કોમેન્ટ કરજો આન્સરથી અને મળીએ છીએ આપણે પાર્ટ 2માં. પાર્ટ 2માં નવા પ્રકારના ટાઈપના ક્વેશ્ચનની આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.